નમસ્કાર મિત્રો, હું છું ઠાકોરને આપ જોઈ રહ્યા છો ફિલ્મ સ્ટાર ચેનલ। તો મિત્રો, વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મોને લઈને આજે આપણે ચર્ચા કરવાના છે અને સાથે મિત્રો ખેડૂત એક રક્ષક જે ફિલ્મ છે એના વિશે થોડી ઘણી આપણે આજે આ વિડીયોમાં વાત કરવાની છીએ। તો ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો અમારા સુધી પહેલાં માહિતી પહોંચે। મિત્રો, વાત કરીએ, મેં વિડીયો બનાવ્યો તો એક રાધા એક મીરા ફિલ્મ વિશેનું કે 2026માં આ ફિલ્મ આવશે કે નહીં। તો એ વિડીયો તમારે જોવો હોય તો મારું નેક્સ્ટ વિડીયો જે છે એમાં જઈને તમે આ ફિલ્મ નહીં એટલે કે રિવ્યૂ જોઈ શકો છો કે ફિલ્મ આવશે કે નહીં। અને સાથે મિત્રો, એક કોણ પારકા કોણ પોતાના ફિલ્મની લઈને મેં વાત કરી હતી કે આ ફિલ્મ પણ 2026માં આવશે કે નહીં। તો મારામાં ઘણા વ્યૂઝ આવ્યા છે। તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમે મને આટલો સપોર્ટ કરો છો, જેથી કરીને હું આટલો આગળ આવ્યો છું। અને સાથે મિત્રો, આજે આપણે ખેડૂત એક રક્ષક વિશે વાત કરવાના છે, જે યુટ્યુબમાં અવેલેબલ તો છે, પરંતુ એના વિશે થોડી ઘણી આપણે ચર્ચા કરવાના છે। તો મિત્રો, વાત કરીએ ખેડૂત એક રક્ષક, તમે જાણતા હશો સુંદર મજાની આ ફિલ્મ છે અને ખેડૂતોના હકના માટેની આ ફિલ્મ બનાવવામાં આવી છે વિક્રમભાઈ ઠાકોરે। અને સાથે મિત્રો, એમાં ફાઇટ સીનની વાત કરીએ, ફાઇટ સીન પણ ખૂબ સરસ છે। મેં અત્યારે મિત્રો કેમ વાત કરી 2026માં, કે આપણે હવે જૂની ફિલ્મો વિશે પણ વાત કરીશું। જેમ કે મિત્રો, વિક્રમભાઈ ઠાકોરને લઈને બધી જ ફિલ્મો વિશે આજે વાત કરીશું। જો તમે આવા ગુજરાતી ફિલ્મની વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મોને લઈને માહિતી માગતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો કે તમે કઈ ફિલ્મ વિશે માહિતી માગી રહ્યા છો। તો મિત્રો, ખેડૂત એક રક્ષક તમે જાણતા હશો, બધા જ થિયેટરમાં જોઈ હશે, લગભગ તમે યુટ્યુબ ચેનલમાં પણ જોઈ હશે। અત્યારે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે આ ફિલ્મ ફૂલ એચડીમાં, ઓફિશિયલ ફિલ્મ છે। અને સાથે મિત્રો, વાત કરું આ ફિલ્મની તો જોરદાર ફિલ્મ બનાવી છે બોસ, ખતરનાક ફિલ્મ છે। આવી ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછી બનતી હોય છે, એટલે કે ખેડૂત વિશેની ફિલ્મો જે હોય છે એ ઓછી બનતી હોય છે। તો વિક્રમભાઈ ઠાકોરે આ ફિલ્મ બનાવીને ખૂબ સારું કર્યું છે। જે આપણા જીતુ પંડ્યા છે એમને પણ ખૂબ સારી આમાં એક્ટિંગ કરી છે, પછી દેવાભાઈ છે, અને તમે યુટ્યુબમાં પણ આ ફિલ્મ જોઈ શકો છો। એવી જ રીતે મિત્રો, ઘણી બધી ફિલ્મો વિક્રમભાઈ ઠાકોરની યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે। બાકી જોજો એપ્લિકેશનમાં પણ તમે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો જોઈ શકો છો। અને સાથે મિત્રો, ખેડૂત એક રક્ષક તમે ફિલ્મ જોઈ હોય તો કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી। મને તો ખૂબ જ ગમી મિત્રો। આ ફિલ્મ આપણને ક્યાંય બોરિંગ નથી કરતી, જકડીને રાખે છે। થિયેટરમાં પણ તમે જોઈ હશે તો તમને ખૂબ મજા આવી હશે, એના ડાયલોગો મસ્ત છે। પછી વિક્રમ નંબર 1 જે ફિલ્મ છે એની પછી વાત કરીશું આપણે કે એ ફિલ્મ કેવી છે। તમે યુટ્યુબમાં પણ અવેલેબલ છે। અત્યારે કેવું કરે છે લોકો, પબ્લિક જે છે આખી ફિલ્મ જે છે યુટ્યુબમાં નાખી દે છે અનઓફિશિયલ, જે તમે યુટ્યુબમાં જોઈ શકો છો। વિક્રમ નંબર 1 ફિલ્મ પણ યુટ્યુબમાં અવેલેબલ છે। ખરેખર મિત્રો, એવું ના કરવું જોઈએ। અત્યારે પણ હું તમને દરેક વિડીયોમાં જાણ કરી દઉં છું કે આવું ગેરકાયદેસર ફિલ્મો ના મૂકશો, કેમ કે મિત્રો, ડાયરેક્ટર જે હોય છે એમને નુકસાન થાય છે, જે કલાકારો હોય છે એમને નુકસાન થાય છે। તો મારી વિનંતી છે કે એવું ના કરતા મિત્રો। તો ખેડૂત એક રક્ષક સુંદર મજાની ફિલ્મ છે, તમે યુટ્યુબમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો। અને સાથે મિત્રો, ખેડૂતના હકના માટેની આ ફિલ્મ બનાવવામાં આવી છે। આટલી સુંદર મજાની ફિલ્મ મિત્રો તમે જોઈ લો। એમાં ફાઇટ સીન, સંગીતની શું વાત કરું, વિક્રમભાઈ ઠાકોરના સંગીત, દરેક સંગીતમાં તો મોજ જ પડી જાય બોસ। ખરેખર મજા આવે છે આપણને સંગીત સાંભળવાની। વિક્રમભાઈ ઠાકોરના દરેક સોંગ હોય છે સુપરહિટ જ હોય છે। સાથે મિત્રો, આ ફિલ્મની વાત કરી લો કે આ ફિલ્મ જે છે બહુ જ મસ્ત છે, તમે જોઈ પણ હશે, તમને ખબર હશે। અને સાથે મિત્રો, આપણે આવા જ વિક્રમભાઈ ઠાકોરના દરેક ગુજરાતી ફિલ્મની માહિતી આપતા રહીએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને આપણે દરેક ગુજરાતી હિન્દી ફિલ્મોની માહિતી આપણે આપીશું। અને સાથે મિત્રો, તમે કઈ વિક્રમભાઈ ઠાકોરની ગુજરાતી ફિલ્મની માહિતી માગો છો એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી કરીને હું વિડીયો બનાવી દઈશ અને તમારો જે કોમેન્ટનો રિપ્લાય પણ આપી દઈશ। હું દરેક ફિલ્મની વાત કરું છું, મારાથી કઈ ફિલ્મ રહી ગઈ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો। તમે નવી ફિલ્મો જોવા માગતા હોય તો પણ મને કોમેન્ટ કરી શકો છો કે આ ફિલ્મ ક્યાં જોવી અને આ ફિલ્મ ક્યારે આવશે યુટ્યુબ ચેનલમાં, તો તમે મને કોમેન્ટ કરી શકો છો। અત્યારે ઘણા ઢગલો કોમેન્ટો આવે છે, એનો એક એક કરીને હું રિપ્લાય આપતો રહું છું। અને આવો મિત્રો પ્રેમ આપતા રહેજો, જેથી કરીને હું દરેક વિડીયોની માહિતી આપતો રહીશ તમને। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત એક રક્ષક ફિલ્મ તમે જોઈ છે કે નહીં એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ને તમને કેવી લાગી। સાથે મિત્રો, શ્વેતા સેન છે, બીજા ઘણા બધા કલાકારો છે, એમને આ ફિલ્મમાં ઘણી મહેનત કરી છે મિત્રો। તમે જોઈ લો, ઘણી મહેનત કરી છે આમાં। ફિલ્મ તમે જોશો તો તમને ખબર પડશે। વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મને હોય ને એટલે ફાઇટ સીનમાં તો કહેવું જ ના પડે, સાથે સંગીત તો એ સુંદર મજાનું એમનું હોય છે જ। અને ફિલ્મ પણ આ બોસ ગજબની છે, મને ખૂબ જ ગમી હતી જ્યારે હું થિયેટરમાં જોવા ગયો હતો। તો આ ફિલ્મ પણ સુંદર મજાની છે મિત્રો। તો તમને કેવી ફિલ્મ લાગી એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। બીજું તો શું કહું મિત્રો, કેમ કે તમે ફિલ્મ પહેલેથી જ જોઈ લીધી હશે।
અને સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.